વાયુનાશક પાંચમું શસ્ત્ર છે મૃદુશોધન. શરીરમાં થોડું ઘણું જો કબજિયાત રહેતું હોય તો થોડા પ્રમાણમાં હરડે કે દિવેલ કે આવી કોઈ પણ વસ્તુ આપીને ઝાડા કરાવી દેવામાં આવે તો પણ વાયુનું અનુલોમન થાય છે અને શરીરમાંથી વાયુ નીકળી જાય છે. પંચકર્મની ઘણી બધી પ્રક્રિયાઓ પૈકી સૌથી શ્રેષ્ઠ વાતનાશક કોઈ ટ્રીટમેન્ટ હોય તો એ છે મિત્રો બસ્તી. રોજિંદા જીવનમાં કોઈ પણ વૈદ્યકીય દેખરેખની હેઠળ તમે ઘરે માત્રા બસ્તી લઈ શકો. 30 ml to 60 ml જેવું દિવેલ, મહાનારાયણ તેલ, બલા તેલ આવા કોઈ પણ પ્રકારના તેલને રાત્રે સંડાસની જગ્યાએથી ચઢાવવાની પ્રક્રિયાને બસ્તી કહેવામાં આવે છે. માત્રા બસ્તી તમે વૈદ્યકીય નિરીક્ષણમાં ઘરે પણ લઈ શકો. અધરવાઇઝ તમારા શરીરમાં ભયંકર વાયુના રોગો છે તો ક્લાસિકલ બસ્તી, શાસ્ત્રીય બસ્તી અમુક દિવસો સુધી કોઈ પણ પંચકર્મ ફિઝિશિયનની અંડરમાં જો કરવામાં આવે તો એ અદ્ભુત પરિણામ આપી શકે છે.